હું સાચું કહું છું શેરખાન, તે કોઈને ગુફામાં એટલા માટે જવા દેતો નથી કારણ કે તેણે એક દાનવને ગુફામાં છુપાવીને રાખ્યો છે. ખરેખર તો મિંકુ સારસ જંગલમાં છે. આવતીકાલે એ દાનવ 2 વર્ષનો થશે અને ખાવાનું શરૂ કરી દેશે. તમને બતાવી દઉં, એનું ફેવરેટ ખાવાનું જાનવરોનું માંસ છે. આવતા 1 અઠવાડિયા સુધી ગુફામાં રહીને જ ખાવાનું ખાશે અને એના ખાવાની વ્યવસ્થા મિંકુ સારસ તારા જંગલના જાનવરોને મારીને કરશે. ત્યાર પછી જ્યારે તે 8મા દિવસે ગુફાની બહાર આવશે તો તમને મારીને ખાઈ જશે અને પછી મિંકુ સારસ આ જંગલનો રાજા બનશે અને તમે બધા એના ગુલામ બનીને રહી જશો. અમને તારી વાત પર બિલકુલ વિશ્વાસ નથી. તારા ભલા માટે તું અહીંયાથી ભાગી જા. સારું, હું જઈ રહ્યો છું, પણ જ્યારે તમને બધાને નુકસાન થશે ત્યારે તમને મારી વાત યાદ આવશે. આમ કહી બઘીરા ત્યાંથી જતો રહ્યો. બીજા દિવસે સાંજે જ્યારે છોટું હરણ પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેણે પોતાના બચ્ચાને ત્યાં ન જોયું. અરે, મારું બાળક ક્યાં ગયું?